4 કે તેથી વધુ અક્ષરનો શબ્દ એટલે આપણે એક શબ્દ જ લખી નાખીએ. નિસરણી, આમાં કેટલા અક્ષર છે? 4. એક 5 અક્ષરનો શબ્દ લખીએ. ઉત્તરાયણ, જોયા 5, અહીંયા 4. 4 કે તેથી વધુ અક્ષરનો શબ્દ હોય ત્યારે પહેલો અક્ષર હ્રસ્વ લખાય છે. હ્રસ્વ એટલે આ ની જો આગળથી કર્યો, આ હ્રસ્વ પહેલો નાનો, કેમ કે 1 2 3 4 અક્ષર છે. 4 અક્ષર હોય કે તેથી વધુ અક્ષર હોય ત્યારે પ્રથમ અક્ષર ઈ કે ઉ હ્રસ્વ લખાય છે. ઉત્તરાયણ, આપણે ઉત્તરાયણ આમ કરીએ એટલે ખોટું પડી જાય છે. એવી રીતે બીજો શબ્દ જોઈએ, ભૂલામણી. ભૂલામણીનો ભૂ આવી રીતે હ્રસ્વ લખાય છે. હવે તમે ખિસકોલીનું નામ તો સાંભળ્યું હશે. ખિસકોલીનો ખી હ્રસ્વ આવે છે, એટલે 4 કે તેથી વધારે અક્ષર હોય અને એવો શબ્દ બનેલો હોય એનો પહેલો અક્ષર ઈ કેવું હ્રસ્વ લખાય છે. મિત્રો, આવા શબ્દો 1-2 કોમેન્ટમાં લખી જણાવજો.